વડોદરામાં મહાઆરતી તથા રામયાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શહેરના ગૌરવા ખાતે હરિધામ મંદિરના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કરાયું છે આયોજન। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા દીવડાની આરતી કરાઈ। 36 કરોડ રામના નામ લખાશે, જે અયોધ્યા મોકલવામાં આવશે। આજે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં 16મી તારીખથી 22મી તારીખ સુધીના અલગ અલગ કાર્યક્રમનું આયોજન કર્યું છે। છેલ્લા 4 દિવસથી લક્ષ્મી યાગનું આયોજન હતું, જેની આજે પૂર્ણાહુતિ થઈ છે। રામ યાગની શરૂઆત આજે એમના માધ્યમથી થઈ છે અને 22મી તારીખ સુધી દરરોજ 2100 દીવા, 3100 દીવા, 5500 દીવાની આરતી વિશિષ્ટ પ્રકારના માધ્યમથી કરવામાં આવી રહી છે। અયોધ્યા ખાતે જે 500 વર્ષ પછી આજે મંદિરની સ્થાપના થઈ અને જે 22 તારીખે આખું મંદિરનો દ્વાર પબ્લિક માટે દ્વાર ખુલ્લા મુકાશે, એના અનુસંધાનમાં હરિધામ મંદિર સહયોગ સોસાયટી ગોરવા રિફાઇનરી રોડ પર આવેલા મંદિરમાં આજે